તો અજય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 4:50 અને આજે તારીખ છે 18 માર્ચ અને આજે આપણા મિશનનો છે 27મો દિવસ। તો મારા કલે જાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને ભાઈ સાહેબ કેટલું અંધારું છે જો અને શું માર્ક અને હું ધાબા ઉપર એટલા માટે આવ્યો છું કેમ કે કસરત કરવા માટે, કેમ કે આપણે ફિટ હોય, આપણે ફાઇન હોય તો આપણાથી બધું જ થાય। કેમ કે આપણે ફિટ એન્ડ ફાઇન હોય ને તો આપણી દિમાગ પર ફિટ એન્ડ ફાઇન રહે એટલે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે મારા વાલા। આવો તો તમે બી એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો। તો એક્સરસાઇઝ કરજો, એવું ના વિચારતા કે ટાઈમ બગડશે। એક્સરસાઇઝમાં ક્યારેય ટાઈમ નથી બગડતો। એક્સરસાઇઝના લીધે ઉપરથી તમારું શરીર એકદમ ફિટ એન્ડ ફાઇન રહે છે અને તમારી મેન્ટલ હેલ્થ પણ બહુ મસ્ત અને ફાઇન રહે છે। તો એક્સરસાઇઝ કરવાથી નેગેટિવિટી તમારા અંદર નહીં આવતી। તો એક્સરસાઇઝ કરો મારા વાલા। હાલો આપણે બી કરવા માંડીએ। તો મારા કલેજાઓ આજનો સુવિચાર છે કે સફળતાનો કોઈ મંત્ર નથી, એ માત્ર કઠિન પરિશ્રમનું ફળ છે। તો મારા કલેજાઓ કઠિન પરિશ્રમ કરો, સફળતા આપોઆપ મળી જશે। એનો કોઈ મંત્ર નથી, એટલે જ્યાં ત્યાં ફાફા ના મારશો, ખાલી મહેનત કરો કઠિન। તો હાલો મારા કલેજાઓ હું આવી ગયો છું સવારમાં ધાબા ઉપર અને એકદમ મસ્ત વાતાવરણ છે મારા કલેજાઓ, કેટલું મસ્ત એટમોસ્ફિયર છે અને મારો દિવસ હજી ઠંડી ગઈ નથી। આ ત્રીજો મહિનો ચાલે છે ને આજે 18 તારીખ થઈ ગઈ છે મારા વાલાઓ, તો મારો દિવસ ઠંડી જતી જ નહીં। સવારમાં હું એક્સરસાઇઝ કરવા આવ્યો ને તો મારો દિવસ કેટલી બધી ઠંડી લાગતેલી, પણ શું કરું એક્સરસાઇઝ કરવાની હતી એટલે વાંધો ના આવે, કેમ કે શરીર ગરમ થઈ જાય ને મારા કલેજાઓ, કઈ વાંધો નહીં। હવે અત્યારે મેં સ્વેટર પહેરી દીધી, જો આ ગોજરામ ઘાલી દીધું હતું, મેં પાછું કાઢ્યું સ્વેટર ને પછી પહેરી દીધું। શું કરું, પહેરવું જ પડે, ઠંડી એવી લાગે છે મારા કલેજા અને દિવસે ગરમી લાગે મારો દિવસ, પણ શું કરવાનું। હાલો હવે વાંચવા માંડીએ મારા વાલોડાઓ। તો મારા ભાઈબંધુઓ, ઉર્જા સંરક્ષણનો નિયમ જુલિયસ રોબર્ટ મેયર દ્વારા આપવામાં આવ્યો હતો। તો મારા વાલુડાઓ આ યાદ રાખજો ને। અને ઇલેક્ટ્રોનિકની શોધ જે થોમસે 1897માં કરી હતી, તો યાદ રાખજો। તો મારા કાલે જાઓ હું 7 વાગ્યાની આજુબાજુ ધાબા ઉપર આવ્યો હતો, પણ કલાક જેવું વંચાનું છે કે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો, એને થોડું કામ હતું। મેં કીધું ફોન માર્યો હતો, મેં કીધું તારું સિલેબસ તું કઈ રીતનું વાંચું છું અને એની સલાહ હું લેતો હતો, મેં બી એને થોડી ઘણી સલાહ આપી છે મારા વાલુડાઓ। તો વાંધો નહીં, હવે કલાક અત્યારે વંચાવ્યું છે, કંઈ વાંધો નહીં, હવે કવર કરી લઈશું। મિનિમમ આપણે 8-9 કલાકનું વાંચવાનો ટ્રાય કરીશું દરરોજનું, એ રીતનું સેટ થશે એમ પછી વધારવાનો કોશિશ કરીશું। પહેલાં અત્યારે 8-9 કલાક તો કરીશું જ કમ્પ્લીટ ગમે તેમ કરીને। તો હાલો મારા કલે જાઓ, મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો નીચે જઈએ અને પછી મંદિર જઈએ। હાલો તો મારા કલે જાઓ હું અત્યારે 11 વાગે અહીંયા વાંચવા બેઠો છું, કેમ કે ગામમાં જવાનું હતું મમ્મીને રહીને બાધા કરવા માટે, તો ત્યાં જઈને આવ્યો અને અત્યારે 11 વાગી ગયા છે મારા કલી જાઓ। તો હાલો વિજ્ઞાન અને ટેકનોલોજી વાંચવાનું છે, તો હાલો વાંચવા માંડીએ। તો મારા કલી જાઓ સૂતર અને સન વનસ્પતિમાંથી મળતા રેસાઓનું ઉદાહરણ છે, અને ઊન અને રેશમ પ્રાણીઓમાંથી મળતા રેસાઓનું ઉદાહરણ છે। તો આ મારા કલે જાઓ યાદ રાખજો। તો જે પ્લાસ્ટિકને એક જ વાર ઉપયોગ કરી શકાય ને તેને થર્મોસેટિક પ્લાસ્ટિક કહેવામાં આવે છે। મારા કલે જાઓ આ યાદ રાખજો। તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા જઈએ, ભૂખ લાગી છે બરાબર નહીં। હાલો મારા કલે જાઓ। તો મારા કલે જાઓ હું આવી ગયો છું આપણી પરમાનન્ટ જગ્યા ઉપર વાંચવા માટે। તો 2:30 વાગી ગયા છે મારા કલે જાઓ, અને મારો દિવસ આજે તો પવન નહીં, જો ને મારો દિવસ પવન નહીં અને ગરમી બી બહુ છે। મારો દિવસ સવારમાં ઠંડી લાગતી હતી, અત્યારે ગરમી લાગી રહી છે, પણ શું કરીએ મારા કલે જાઓ વાંચવાનું છે તો હવે વાંચવું તો પડશે જ ને। પરિસ્થિતિ તો ગમે તેવી રહેવાની, વેઠવી પડે, સાચી વાત ને ભલામાના, વેઠવી પડે પરિસ્થિતિ, તું આગળ થવાય ને। લોડું તપે તારે જ એનો ઘાટ એને મળે, નહીં તો એ લોડું ને લોડું જ રહે, એની કોઈ વેલ્યુ ના કરે, એનો ઘાટ મળ્યા પછી જ એની વેલ્યુ થાય મારા કલેજા। તો હાલો હવે કંઈ વાંધો નહીં, હાલો વાંચવા માંડીએ। તો મારા કલેજાઓ 4 એસિડને રાખવાની એકદમ સરળ અને એકદમ સસ્તી ટેકનિક આપણી છે મારા કલેજાઓ। તો હું તમને કહી દઉં, હસના એ, હ મતલબ હાઇડ્રોક્લોરિક એસિડ, સ મતલબ સલ્ફ્યુરિક એસિડ, ના મતલબ નાઇટ્રિક એસિડ અને એ મતલબ એસિડિક એસિડ। તો આ 4 એસિડના યાદ રાખવાની એકદમ મસ્ત ટ્રીક છે, તો તમે યાદ કરી લેજો મારા કલેજાઓ। હસના એ, તો બેઝની પણ છે, તો બેઝની પણ તમને કહી દઉં મારા કલેજાઓ। બેઝમાં છે સોકે એ પોમે, તો આટલું યાદ રાખવાનું, સોકે એ પોમે એટલું યાદ રાખશો એટલે તમને બધા જ યાદ આવી જશે। સોકે મતલબ સો મતલબ સોડિયમ હાઇડ્રોક્લોરિક, પછી કે મતલબ કેલ્શિયમ, એ મતલબ એમોનિયમ, પો મતલબ પોટેશિયમ અને મે મતલબ મેગ્નેશિયમ, અને આ બધાની પાછળ હાઇડ્રોક્સાઇડ લગાવી દેવાનું એટલે થઈ જાય બેઝ। બધા જ બેઝ કમ્પ્લીટ મારા કલે જાઓ, આ રીતે યાદ કરી લેજો। તો મારા કલે જાઓ વિજ્ઞાનમાં બહુ મસ્ત વંચાય છે, બોલો મારા કલે જાઓ। અત્યારે 5 વાગી ગયા છે, હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, અને
મારા કલેજાઓ વિજ્ઞાનમાં કેટલું મસ્ત વંચાય, મારો દિવસ ખબર જ નહીં પડતી, ટાઈમ જાય છે અને ફટાફટ વંચાઈ જાય છે અને યાદ જ નહીં રહેતું કે વિડીયો બનાવવાની બી રહે વચ્ચે. એટલું મસ્ત વંચાય છે. રિવિઝન બી હું કરું છું મારા કલેજાઓ. હવે આજે તો રિવિઝન કરવાનું છે ગણિત, વિજ્ઞાન અને બંધારણ અને ઇતિહાસનું. તો 4 વિષયનું ગમે તે થાય આજે રિવિઝન કરવાનું છે મારા કલેજાઓ. કેમ કે કાલ તો નહોતું થયું રિવિઝન, પણ આજે તો હવે કરવાનું જ છે ગમે તે થાય. અડધો કલાક પણ અડધો કલાકે કરવાનું છે, મતલબ કરવાનું છે. કેમ કે હું રિવિઝન નહીં કરું તો બધું વાંચેલું ભૂલાઈ જશે. એટલે મને હવે ખબર પડી ગઈ કે હવે રિવિઝન કરવું બહુ જરૂરી છે. કેમ કે પછી બહુ દિવસ થઈ જશે ને પછી યાદ કશું નહીં રહે. એ ધંધે લાગી જઈશ, ધંધે હું ફરી એવું લાગશે કે ફરી શૂન્યથી શરૂઆત કરતો હોય ને એવું લાગશે. એટલે મારે રિવિઝન કરવું બહુ જરૂરી છે. તો હવે રિવિઝન કરવું પડશે મારા કલેજાઓ ગમે તેમ કરી. તો હાલો 5 વાગી ગયા છે. હવે 5:30 વાગે પછી પાછા રિવિઝન કરવા બેસી જઈશું. એટલે અડધો કલાક જ ચાલશું, વધારે આપીશું નહીં. કેમ કે પછી બીજું રિવિઝન રહી જાય છે મારા કલેજાઓ. ગણિતમાં બહુ ટાઈમ જતો રહે છે, રિઝનિંગમાં તો નહીં ટાઈમ જતો, ફટાફટ થઈ જાય છે, પણ ગણિતમાં બહુ ટાઈમ જતો રહે છે. એટલે પછી બધું રહી જાય છે. એટલે પહેલાં મેન સબ્જેક્ટ કરીશું જે છે અને ગણિત છેલ્લે કરીશું. એટલે પછી ટાઈમ વધારે જાય તો વાંધો નહીં, પછી વાંધો નહીં મારા કલેજાઓ. તો હાલ હવે ઘરે જઈએ. તો મારા કલેજાઓ બંધારણનું રિવિઝન કર્યું, પછી ઇતિહાસનું રિવિઝન કર્યું અને રિઝનિંગનું રિવિઝન કર્યું. પણ મારો દિવસ ગણિતનું રિવિઝન ના થયું કેમ કે ટાઈમ થઈ ગયો, હવા હાથ થઈ ગયા છે મારા કલેજા. ભૂખ લાગી ગઈ છે અને નહીં બી કાઢવું પડશે કેમ કે ગરમી લાગે છે. તો હાલો હવે નહીં કાઢીએ. હવે ગણિતનું રિવિઝન થશે તો કરીશું, બાકી કાલથી અલગ કરીશું. કેમ કે ગણિત રિઝનિંગ પહેલાં કરી દઈશું, પછી બંધારણ કે ઇતિહાસ કરીશું અને પછી મોડા આપણે ઇતિહાસ કે બંધારણ ગમે તે બેમાંથી એક કરી લઈશું. એટલે બધું જ થઈ જાય રિવિઝન. હાલો મારા કલેજા હવે નહીં ધોઈને રેડી થઈ જઈએ કેમ કે જમવા જવાનું છે. હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.